હવે એ લોકો બ્રાહ્મણ, એટલે મોસ્ટલી બ્રાહ્મણ લોકો શંકરને માને. હવે એના ઘરમાં ઠાકોરજી પુષ્ટ કરાવેલા, સખડી ધરાવે, 8 યામની સેવા. એટલે પછી મોટી બેન પરણી તો એના ઘરમાં સંબંદર કે વ્યાપારી, એટલે ઘરે આવીને કહે કે પપ્પા બાકી બધું ઠીક પણ બધું કરવું પડે, ના છૂટકે. પહેલાં આપણે જોયું હોત ને તો આપણે આ ભૂલ ન કરત. નાની બેને મનમાં ઠાની લીધું કે આવો પ્રભુનો વૈભવ, આવી પ્રભુની સેવા, ઘર આવું ગોકુળ જેવું, મારે તો વૈષ્ણવ સિવાય કરવું નથી. હવે બ્રાહ્મણ એટલે માગા શેના આવે? બ્રાહ્મણને ત્યાંથી જ આવે, અને બ્રાહ્મણ મોટલી શૈવપંથી જ હોય. જેને જેવો ધર્મ, કોઈ ધર્મ નાનો નથી ને મોટો નથી, જે જેમાં માનતું હોય એ ઉત્તમ. એટલે પછી એમ કરતાં 1.5-2 વર્ષ થયા, માગા સરસ આવે, દીકરી દેખાવડી, રૂપાળી, બધી રીતે હોશિયાર. અરે એકવાર એના ઘરના નારાયણ સરોવર ગયા જારી ભરવા, મહેમાન આવ્યા હતા એટલે એની ભેગા ગાડી લઈને. હવે ઠાકોરજીને બપોરે પહોંચીને બધું કરીને 9 વાગે નીકળાતા. તો દીકરી કચ્છની, ભુજની, હવે એ બ્રાહ્મણ, અને એને માગા બધા બ્રાહ્મણના જ આવે, કારણ કે બ્રાહ્મણો તો શંકરમાં જ માને, મહાદેવમાં જ માને. હવે એમ કરતાં 1.5 વર્ષ થયું, જેટલા માગા આવે આ લોકો ના પાડે, એટલે બધા પૂછે તમારે કરવું છે કે નથી કરવું. એટલે એના પિતાજી એને સમજાવ્યું, બેટા હવે આમ તો પછી લોકો આપણી વાતો કરશે કે આને કરવું. એ કે પપ્પા એક રૂમમાં ભાડે રહેતો હોય ને પણ મારે વૈષ્ણવ ઘર હોય અને જ્યાં ઠાકોરજી બિરાજતા હોય, કારણ કે મેં અહીંયા ઠાકોરજી સિવાય બીજું કાંઈ જોયું નથી. હવે ઘરે મહેમાન આવ્યા તો નારાયણ સરોવર જારીજી ભરવા ગયા, બપોરે 9-9:30 પહોંચી લીધું ગાડી કરીને. હવે સાંજે આવ્યા એટલે એની મમ્મીએ કીધું કે હવે અત્યારે ઠાકોરજીને 11 વાગ્યા કે હવે ઠાકોરજીને દૂધ ધરાવી દઈએ પટ્ટે. એટલે બધા હોઈ ગયા, એટલે આ છોકરી નાઈ, અપરસ કરી, માનભોગ બનાવ્યો અને ઠાકોરજીને ભોગ થયો અને 12:30 સૂતી. સવારે એની મમ્મી કે આ રસોડામાં બધું, એ કે આપણે જારીજી ફરવા ગયા હતા, ઠાકોરજીને તો ભૂખ લાગે ને, એટલો તો એનો ભાવ. હવે એમ કરતાં તો દીકરી 24 વર્ષની થઈ, હવે એ બાજુ તો 20-21 વર્ષે કરી નાખે. પછી બધાય વાતો કરવા માંડ્યા હગાવાલા. એ કે તમારે કરવું છે કે નથી? એ કે કરવું છે, પણ આવી રીતે કોઈને કહે નહીં કે અમારે વૈષ્ણવ જોઈએ છે. પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, એને પ્રગટ પદાર્થ ચારે રે. પછી અમદાવાદ એના સગાને ત્યાં આવ્યા, એટલે એમણે એને એક છોકરો બતાવ્યો, એ ઓસ્ટ્રેલિયા રહે. હવે બધું સારું, પણ એ લોકો વૈષ્ણવ નહીં, બધા મામાને. એટલે ઇન્ટરવ્યૂમાં છોકરાએ એવું કીધું તારે જેમાં માનવું હોય માનજે, તું મને પસંદ છો. અમારા ઘરમાં અમે તો બધામાં માનીએ. એટલે એના પિતાશ્રીએ સમજાવ્યું કે કાંઈ નહીં, તને તો માનવા દેશે ને, તારી કંઠી તો નહીં કઢાવે ને. પણ આનું મન કચવાતું હતું કે પપ્પા એ બધા માને એટલે ઠાકોરજી તો ઘરમાં હોય નહીં. એ માતાએ જાય તો મારે માતાએ જવાનું, એ મહાદેવ જાય તો મારે મહાદેવ જવાનું. પપ્પા એને પિતાશ્રીએ કહ્યું કે તારી પાછળ બીજી 6 બહેનો છે, 7 બહેનો હતી. છોકરીએ મન મનાવ્યું, સાચી વાત છે, મારી પાછળ 6 બહેનો છે, હું હા ના કરીશ તો આવે, બાકી નહીં. તૈયાર થઈ ગઈ. સવારે ઓલા લોકોનો ફોન આવ્યો, એટલે કે સાંજે આપણે 8 વાગે મિટિંગ કરીએ. તો જેના ઘરે મિટિંગ રાખી હતી ત્યાં બીજા પાછા પૂછવા ગયા, તો એ લોકો વૈષ્ણવ હતા. એના ઘરે 8 યામની સેવા, એ સખડી ધરે. એટલે એણે આ છોકરીને જોઈ
એટલે એણે ઓલા લોકોને પૂછ્યું કે આનું કે એનું તો નક્કી છે, હમણાં મિટિંગ છે અને એ લોકો સગાઈની તારીખ નક્કી કરવા આવે છે કે પણ ઓલા બેન આમ બોલ્ડ હતા. એણે એના પપ્પાને સામેથી પૂછી જોયું, ભાઈ તમારા બધાને ગળામાં કંઠી છે, તમે વૈષ્ણવ છો? એ કે હા અમે વૈષ્ણવ છીએ પણ અમે બ્રાહ્મણ છીએ. એ કે અમે વૈષ્ણવ વાણિયા છીએ. એ કે અમારા ઘરે 8 યામની સેવા છે. તમારી દીકરી મને પસંદ છે, મારે બીજું કાંઈ જોવું નથી ને મારે કાંઈ પૂછવું નથી. ઓલી છોકરીની આંખમાંથી આંસુની ધારા જાય. પપ્પા મારે ઓસ્ટ્રેલિયા નથી જવું, મારે ત્યાં. એ કે બેટા આપણે એને વચન આપ્યું છે કે સાંજે મિટિંગ થાય એમાં સગાઈની તારીખ નક્કી કરી લઈએ. પછી જેનો ઘર હતું એ લોકો કે આવો અમારી આબરૂ જાય, કારણ કે અમે તમને બતાવ્યું હતું એટલે તમારે અહીં કરવું જ પડશે. છોકરી મક્કમ રહી. બેયને મિટિંગમાં બેસાડ્યા, બેયને ગમી ગયું અને ત્યાં ને ત્યાં 1.25 કિલો પેડા મંગાવીને બધાને ખવડાવ્યા. હવે પેલા લોકોને ફોન કર્યો કે ભાઈ અહીંયા આ લોકોની ઈચ્છા નથી, પણ છોકરાને બહુ ગમી ગઈ હતી. એ કે હું એકવાર મળીને એને પૂછી જોઉં કે એને વાંધો શું છે. એ કે ના એનું તો થઈ. એ કે હજી કાલે મારી યારે મિટિંગ કરીને આજે થઈ ગયું. ભાઈ આ તો બધું ઉપરવાળો બનાવે જોડા, આપણે નથી બનાવતા. થોડી ખદબદ થઈ, પણ દીકરી જ્યાં પરણીને સાસરે આવી ત્યાં 8 યામની સેવા અને એટલા પ્રસન્નતાથી રહે છે. આજે એના ઘરના એના મા બાપ બધા એમ કે મારી દીકરીની મક્કમતાએ એને વૈષ્ણવ ઘર આપ્યું. તો જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એના ઘરે રસ હોય, એના ઘરે આનંદ હોય, એના ઘરે ગોકળિયું ગામ હોય. એને બીજે ક્યાંય જવાની જરૂર જ ન હોય. પણ જો ઠાકોરજી નથી, આજે ઓલી ગાય ચારે બાજુ ફરતી હોય ને તો ઓલા ડબ્બાવાળા પૂરીને લઈ જાય, પૂછે નહીં કોની છે ને શું છે ને, પૂરી દે ને. પણ એને ગળામાં પટ્ટો હોય ને ઓલું લખેલું હોય ને કે આ આની છે એટલે મૂકી દો. એ કે તો આપણે બધા તો ગળામાં પટ્ટાવાળા છીએ વલ્લભના. આપણને કોઈ કહે જ નહીં કે અમારા ધર્મમાં આવો, તમે અહીંયા દર્શન કરવા આવો, તમે આમ કરો. અમે વલ્લભના માનીતા રાજ, શ્રી કૃષ્ણ શરણ મમ. અમે વલ્લભના માનીતા રાજ, શ્રી કૃષ્ણ શરણ મમ. આજે આપણે કોના માનીતા છીએ, કોના લાડીલા છીએ? તો પુષ્ટિ માર્ગમાં એકવાર આપણે આવી ગયા પછી માહે પડ્યા મહાસુખ માણે, દેખનહારા દાજે. પણ જ્યાં સુધી ઠાકોરજી ઘરમાં નથી ત્યાં સુધી તમને સુખ મળે, આનંદ ન આવે. સુખનો પર્યાય દુઃખ છે, આનંદનો પર્યાય કોઈ નથી. આનંદનો આનંદ જ છે. નંદ ઘેર આનંદ ભયો બોલીએ, નંદ ઘેર કૃષ્ણ ભયો નથી બોલતા. તો જેના ઘરે પ્રભુ પધારે એનો પાટોત્સવ આવે ત્યારે શું બોલે? નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. તો આટલા બધા વૈષ્ણવો દુનિયામાં છે, પણ બધાના ઘરે પાટોત્સવ નથી આવતો, બધાના ઘરે નંદ ઘેર આનંદ નથી થતો. કારણ ઠાકોરજી ન હોય, આપણે દીકરો ન હોય તો જન્મદિવસ કાંઈ બાજુવાળાનો તો આપણા ઘરે ઉજવીએ નહીં. આપણો દીકરો હોય તો ઘરમાં ઠાકોરજી હોય, એનો પ્રભાવ એટલો હોય છે કે જીવનમાંથી અભાવ જતો રહે છે અને આપણો સ્વભાવ સુધરી જાય છે. પણ આપણે એમ કહીએ કે મારા ઘરે ઠાકોરજી, તો એ ખોટી વાત છે. વલ્લભને જેના ઘરે પધરાવવા હોય એ જ
માં બની શકે, અલૌકિક યશોદા બની શકે, એના ઘરે જ પાટોત્સવ આવે. બાકી માં ન હોય એના ઘરે કેવી રીતે પાટોત્સવ આવે? અને આપણે રાસમાંથી, ગોલોકમાંથી, લીલામાંથી છૂટા પડ્યા છે, પાછું ત્યાં જ જવાનું છે. ત્યાં સેવા કરતા હતા, એમાં દોષ પડ્યો એટલે અહીંયા આવ્યા. તો અહીંયા જો સેવા નહીં કરીએ તો ત્યાં જઈને પાછા જ આવવાનું છે કે હજી તો એમને ના આવી ખાલી? તો સેવાનું અનુસંધાન લઈને આવ્યા છીએ, એ સેવાનું અનુસંધાન લઈને પાછું જવાનું છે. બોલો વલ્લભાધીશ કી. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ એ કોઈ યાત્રા સ્થાન નથી, વ્રજ એ કોઈ તીર્થ સ્થાન નથી. વ્રજ ઠાકોરજીનું ઘર છે. આટલા બધા દેવ દેવતા છે, એમાં એકલા ઠાકોરજી જેવા છે જેનું ઘર વ્રજ છે. તમે ત્યાં જાઓ ને તમે ફીલ કરો, એ ભૂમિનો પ્રતાપ એવો છે. અમારી ભેગા લીલી પરિક્રમામાં એક બા હતા, 80-82 વર્ષના. તમે હતા જ. તો ચોખ્ખે 5મે દિવસે ચાલતા હતા અને આટલો ખીલો એના પગમાં ગળી ગયો. અહીંથી ગયો ને અહીંયા નીકળો અને લોહી લોહાણ. તમે હતા જ ને, તમે કીધું મથુરા લઈ જઈએ આપણી ગાડીમાં, આમ તેમ. એ નીચે બેસી ગયા અને રજ અહીંયાથી અહીંયા બે લગાડી અને મારો તો જીવ આમ કળીએ કળીએ કપાઈ ગયા. તમે આ રજ લગાડો છો, આની અંદર ડૉક્ટર તમને તું બેસ છાનમની મને કહે છે. હતા ને તમે કેવા ખીજાણા, પ્રેમથી ખીજાણા. મેં કીધું હવે તમને મૂકી જઈએ. એ ચાલીને કરતા હતા, 80 વર્ષના વોકર લઈને ચાલીને કરતા હતા અને અમે આવા બે તો અમે ગાડીમાં કરતા હતા. એણે ચાલવાનું ચાલુ રાખ્યું. પછી બીજે દિવસે હું એના પાલ ઉપર ગઈ. એ હાથે રસોઈ કરતા હતા, ઠાકોરજીને ભોગ ધરાવતા હતા. મેં ચંદીબા તમારા પગે? મને કે કાંઈ નથી જો. અને જેવો પાટો ખોયલો, કાંઈ નહીં, ખાલી લોહીના તસિયા ફૂટ્યા હતા. મેં જો લાવો તમને ધોઈને એ પાટો બાંધ દઉં. મને કે રજ લગાડી દે, પાટો નહીં. એને રજ બધું ખાસા કરી દીધું અને રજ લગાડી. 4 દિવસમાં એને સરસ થઈ ગયું. પણ એની શ્રદ્ધા હતી, મને ને તમને ન થાય. આપણે મથુરા દોડીએ જ કે અરર આટલું બધું લોહી નીકળું, હવે ધનુરનું ઇન્જેક્શન લેવું પડશે, હવે યાત્રામાં ચલાશે કે નહીં, હવે મારે ખાટું નહીં ખાવાનું, હવે મારે ચાલવા નહીં. કેટલું આપણે આપણા શરીરનું જતન કરીએ. એમણે એક વાક્ય કીધું, હું એના ઘરે આવી છું તો ચિંતા એને, મારે શેની ચિંતા. એની દ્રઢતા જુઓ, હું એના ઘરે આવી છું. આપણે હજી બોલીએ છીએ પણ એ ભાવ નથી આવતો કે આપણે કોના ઘરે ગયા છીએ. જેના ઘરે ગયા છીએ એ જ આપણી ચિંતા કરશે. અને મૂળ ઘર તો આપણું એ જ છે. આ તો બધા ભાડાના ઘરમાં છીએ. હમણાં લીલામાં પહોંચી જઈએ, અહીંયાથી નીચે હોવડાવી દે, એ પાછું છોવાઈ જાય, રાખે છે નીચે નાખે, કાંઈ પાથરવા નહીં. આ કરોડો રૂપિયાનો બંગલો તમારો, તમારી વાત પૂરી. આ ભાડે રહેતા જ કરો ખાલી.